ખેડૂત મિત્રો, આજે છે આપણે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધોર ગામની અંદર અને જીરાના ફિલ્ડમાં ઊભા છે. આપણે બાજુમાં ઘઉં છે. ઘઉં ક્યાં છે? લોકવન ટુકડા નર્મદા ટુકડી 496 ટુકડા જ કહેવાય. 496 નંબરે ટુકડા રોટલી ટૂંકમાં મીઠી થયા ને એ બાજુમાં જીરું છે. જીરું કેટલા વીઘાનું છે રાજુભાઈ? 4 વીઘાનું. 4 વીઘા. આ 4 વીઘાનું જો અમારું જીરું છે. આ હવે બતાવો ધીરુભાઈ ને. તો આ રીતનું આપણું તમે જીરું જોયું, આખું 4 વીઘાનું જીરું છે. અને ઘણા ખેડૂત એમ કહેતા હોય કે વગર પાણીએ જીરું થાય નહીં. તો આપણે આ નજરની સામે છે આ જીરું. આ ખેતરની અંદર ગયા વર્ષે પણ જીરું હતું વગર પાણીનું. આ જમીન આખી ધંધોરનો જે વિસ્તાર છે એ પશુઓનો વિસ્તાર છે. ટૂંકમાં ઢોર બધાની વાડીએ હોય. ઢોર હોય એટલે છાણિયું ખાતરમાં ભૂખ પડતું હોય. નંબર બીજો ટાઈસ પડતી હોય ને મીઠું પાણી હોય. તો આ ખેતરની અંદર તમે જુઓ, આ જીરું આ રીતનું છે. આમાં 10 દીમાં 3 પાણી પાયા અને 18 તારીખે જીરું વાવ્યું હતું અને 20 તારીખે પાણી હાલતું કર્યું હતું આપણે. અને અત્યારે આ જીરું થવા આવ્યું ટૂંકમાં 55 દીનું જીરું થયું છે. બરાબર 55 ટૂંકમાં 60 ની આજુબાજુમાં. અને જીરું છે એ 100, 105, 110 ઉભે જેવી જમીનની તાસીરમાંથી જીરું ઉભે. દાખલા તરીકે આપણે જે આ ચિચોડ છે, કલાણા છે, એ જે વિસ્તાર છે ધોરાઈ તાલુકાનો, ઉપલેટ તાલુકો ધોરાઈ તાલુકામાં ડુંગર વિસ્તાર છે, ત્યાં જીરું વહેલું વરી જાય. ત્યાં જીરાને પાણી વધારે જોઈએ અને જીરું વહેલું વરી જાય. તો આ જમીન તાકાતવાળી છે, ફળદ્રુપ છે. જમીનમાં તમામ પ્રકારના વિટામિન હોય, છાણિયું ખાતર પડતું હોય, એટલે જમીનમાં તાકાત હોય, તમારું જીરું દવાથી વધારે ખેંચાય. બરોબર છે. આ જીરું વગર પાણીનું છે. આપણે વિડીયો મૂક્યો હતો આ ખેતરની અંદર કે વગર પાણીએ જીરું કેટલું થાય. તો આ ખેતરની અંદર વગર પાણી 10 મણ જીરું પણ થાય. તો ખેડૂત મિત્રો તમે જુઓ, વગર પાણીનું જીરું, વગર પાણીનું જીરું જો આવું છે. આમ જોઈ લો. અને આ રીતનું જીરું છે. અને પાયાની અંદર 20-20-13 એવા ખાતર નાખ્યા છે. વગર પાણી જીરું થાય એટલે ટૂંકમાં વીઘા પછી તમારું જીરું જમીનની બહાર નીકળ્યા પછી પાણી ન મળે, એને વીઘા પછી પાણી ન પાય એમ કહેવાય. જીરાની મેન ખાસિયત એ છે કે એ જમીનને ઓળખે. તમારી જેવી જમીન ફળદ્રુપ હોય, તાકાતવાળી હોય, જમીનનો પીએચ ખારો હોય, જમીનમાં છાણિયું ખાતર પડતું હોય, ક્યારેક ઘેટા બકરા બેહાડા હોય, ક્યારેક ગાયું બેહાડી હોય, ટૂંકમાં આનેથી તમામ પ્રકારના તત્વો જોતા હોય, તત્વો મળે એટલે જીરું આવું થાય. આ બાજુનો કેરો તમે જુઓ, આ ઘઉંવાળો કેરો છે. એટલે ઘઉંમાં પાણી પાય એટલે ઘઉંનો રીચ બધું પાણી આમાં આવે. તો અટાણે લાગે રૂપારું, પણ જ્યારે ઘઉંની અંદર ટૂંકમાં આમાં દાણો બંધાશે પછી જીરું બગડશે. બરોબર. જીરું બગડવાની શરૂઆત ક્યારે થાય? કાળી ગરમીની. જ્યારે જીરું છે એ પુખ્ત અવસ્થાનું થાય, ટૂંકમાં 65-70 દીનું થાય, દાણો બંધાય ત્યારે ટૂંકમાં કાળી ગરમી આવે. બરોબર છે. તો અત્યારે લાગે રૂપારું. તમને આ એમ થાય કે આ મેકઅપ વાળું છે, રૂપારું છે, કોણું છે, આમાં બ્યુટીફુલ જીરું છે. બરોબર છે. પણ આંગળી ખબર ન પડે. આ ક્યારાને આ જે 3-4 ફૂટ જે જીરું છે ને, જીરું બગડવાની શક્યતા વધારે રહીએ. કારણ કે આના ઓથ આવે, ઠાર આવે, ઝાકર આવે તો અહીં રોકાઈ જાય અને હેઠે ભેજ હોય. બરોબર છે. એના હિસાબે જીરું બગડવાની શક્યતા રહે. હું તમને દાખલો આપું. આપણા ભારતની અંદર 15 દી અંધારિયું હોય ને 15 દી અંજવારિયું હોય. આપણા ગલટા પહેલાં એમ કહેતા આપણને કે અંધારિયામાં તમારે બિયારણ વવાય અને અંધારિયામાં દવા છટાય. એટલે અંજવારિયામાં શું હોય તમને કહું. અંજવારિયાની અંદર આપણે કહેતા હોય, અંધારિયામાં એમ કહે છે આપણે કે નક્ષત્ર કામ કરતા હોય. જે નક્ષત્રો છે 27 પ્રકારના, ટૂંકમાં 27 નક્ષત્ર એ કામ કરતા હોય. 2 × 7 ટૂંકમાં નક્ષત્રનો આખું એ વિષય આખો અલગ છે. નક્ષત્રનો પ્રભાવ એવો હોય કે દાખલા તરીકે અંધારિયું આવે તે આપણે ભાઈ હાઠિયું કાપીએ, તુવેર કાપીએ અને તમે જેઢે પર નાખો તો હળે નહીં. આપણા ગલઢા એમ કહેતા હોય. જ્યારે તમે અંધારિયામાં કોઈ પણ લાકડું કાપો તો એ હળે નહીં. કારણ તમને કહું કે અંધારિયાની અંદર દરિયામાં ઓટ આવે. બરોબર છે. દરિયામાં ઓટ આવે એટલે શું થાય ખબર છે કે દરિયાનો તમામ પ્રકારનો ભેજ છે ને ભાઈ, ટૂંકમાં 70%, 71% પાણી પૃથ્વીમાંથી છે, 29% જમીન છે. એ 71% ભેજ બધો ખેંચાય અને દરિયામાં વયો જાય. એટલે આ જમીન થઈ ગઈ એટલે કોરી. એ સમયે તમે બિયારણ વાવો, તમારું બિયારણ 100% ઉગે. તમારે અખતરો કરી લેવાનો. ખેડૂત છે, વૈજ્ઞાનિક છે, જમીન છે ને લેબોરેટરી છે. તમારે કાંઈ નહીં કરવાનું. તમારે 10 વીઘા જગ્યા હોય તો 5 વીઘામાં તમારે અંધારિયામાં વાવેતર કરવાનું, 5 વીઘામાં અંજવારિયામાં વાવેતર કરવાનું. એટલે હાંધો પડી જાય. હું બધું કહું ખોટું. આપણા ઋષિમુનિઓ, આપણો ધર્મ અને વિજ્ઞાન જે કહે
કે અંધારિયામાં તમારો ઉગાવો આ અંજવારિયા કરતાં 20% વધારે આવે. આ વાત થાય અંધારિયાની. હવે વાત તમને કરું અંજવારિયાની. જ્યારે ચાંદો હોય એ ફૂલ ખીલેલો હોય, 15 દિવસ સુધી ચાંદો છે એ ફૂલ ખીલેલો હોય ત્યારે અંજવારિયું કહીએ આપણે માણસો ઘણા પૂનમ ભરવા જાય, દ્વારકા પૂનમ ભરવા જાય ને સોમનાથ પૂનમ ભરવા જાય ને મહાકાલેશ્વર પૂનમ ભરવા જાય. એ શ્રદ્ધાનો વિષય છે. પણ પૂનમ ભરવાથી શું થાય કે ચંદ્ર આખો હોય, બરોબર છે. ચંદ્ર એટલે સોમનાથ મહાદેવની જ્યોતિર્લિંગ સ્વરૂપે જે પ્રગટ કર્યા સોમ રાજા, એ કહાની નોખી પછી વાત કરશું આપણે. એ અંજવારીની વાત કરીએ આપણે. અંજવારિયું હોય એટલે શું થાય કે 71% પૃથ્વી માથે પાણી છે, 29% જમીન છે અને જંગલ છે ટૂંકમાં. તો 71% જે પાણી છે દાખલા તરીકે એ અંજવારિયાની અંદર દરિયામાં ભરતી આવે એટલે શું થાય ખબર છે, દરિયા કાંઠે માણસો છે હાઈટ ટાઈટ થઈ જાય, માણસોને ફરવાની રોકે રાખે. અમુક એ પ્રકારનો દરિયો હોય તો અહીંયા વધારે પણ દરિયો છે ને બહાર નીકળવાની શક્યતા ફૂલ મોજા મારતો હોય. આપણે હાઈટ કહીએ આપણે. જ્યારે ચોમાસાની અંદર અંજવારિયું હોય અને વરસાદ ફૂલ થાય ત્યારે દરિયો ફૂફાળા મારતો હોય, બરોબર છે. એમાં ટૂંકમાં હાઈટ, આ અંગ્રેજી ભાષામાં હાઈટ કહીએ, અને મોજા ઉછળતા હોય. એનું કારણ તમે કહો કે અંજવારિયાની અંદર જે 71% દરિયાનો ભાગ છે ને એ જમીનમાં પાછો ઘા કર નીચેથી. એટલે આ 31% જમીનની અંદર શું થાય ખબર છે, ભેજ આવી જાય બધી આખા પૃથ્વીની અંદર. પૃથ્વી આખી ગોળ છે, દુનિયામાં માણસ ફરીને પાછું ન્યાય જાય. એટલે એ પૃથ્વીમાં આખી જમીનમાં ભેજ આવી જાય. એવા સમયે તમે બિયારણ વાવો, જમીનમાં ભેજ એટલે બિયારણ તમારું ઓછું ઉગે. તો એ જ રીતે તમે અંજવારિયાની અંદર તમે દવાનો છંટકાવ કરો, તમારું દવાનું પરિણામ સારું મળે. તમારે કાંઈ નહીં કરવાનું. 5 વીઘા જગ્યા હોય તો 5 વીઘા અંધારિયામાં તમારે દવા મારવાની, 5 વીઘા અંજવારિયામાં મારવાની. અંધારિયામાં તમારું બિયારણ 100% ઉગે, બરોબર છે. અને અંજવારિયામાં તમારી 100% દવા લાગે. આ હું નથી કહેતો, આ લેબોરેટરી કરવાની. નંબર બીજો, તમારી જમીનનો સાહ પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ હોય, બધે આમ જ હોય. તો એ ખાસ ધ્યાન રાખવાનું, પૂર્વથી પશ્ચિમ દિશામાં જે ખેડૂતના ખેતરનો સાહ હોય એનું ઉત્પાદન ઉત્તર દક્ષિણના સાહ કરતાં વધારે ઉત્પાદન 2-5% આવશે. એ હું નથી કહેતો, એ વિજ્ઞાન કહે છે. અને એ પૃથ્વી આખી ગોળ છે, સૂર્ય જે ફરે છે ટૂંકમાં આખો, તો સૂર્યનો પ્રકાશના કિરણો એ પ્રકારે આવે છે. તમારે કાંઈ નહીં કરવાનું, મારી વાત તમારે માનવાની નહીં, પણ તમારી જમીનમાં અખતરો કરી લેવાનો. તમારે 2 વખત આમ સાહ નાખવાના, 2 વખત આમ સાહ નાખવાના, એટલે ઉત્પાદનમાં 100% તફાવત આવશે. તો આ વાત થઈ અંધારિયાની અંજવારિયાની, બરોબર છે. તો આ છે આપણું જીરું. ગામ છે ધંધુહર, તાલુકો છે વંથલી અને જિલ્લો છે જુનાગઢ. વગર પાણીનું જીરું છે. ટૂંકમાં વીઘા પછી પાણી ન પાય એને ખેડૂતની ભાષામાં વગર પાણીનું જીરું કહેવાય. એટલે વગર પાણી એમ જીરું ન થાય, પણ વીઘા પછી પાણી ન પાય વગર પાણી જીરું કહેવાય. જીરું કેટલી પ્રકારનું થાય, જીરું 5 પાણી પાવા પડે, 6 પાણી પાવા પડે, 2 પાણીમાં થાય, બરોબર છે. તો આપણે ધંધુહર ગામમાં આવ્યા. ઓકે.